આજની રાત સામાન્ય નહોતી. કોલેજના 10 મિત્રો જેઓએ ઘરમાં ખોટું બોલીને બહાનું બતાવીને મજાની રાત માટે ભેગા થયા હતા. પણ કેટલીક રાતો મજા માટે નહીં, પરીક્ષા માટે આવે છે. મમ્મી, હું નેહાના ઘરે પહોંચી ગઈ. તું મારી ચિંતા ના કરતી. મમ્મી, મારે રાત્રે લેટ થશે કેમ કે હજુ પ્રોજેક્ટ બાકી છે અને સ્પીચ પણ રેડી કરવાની છે. તું મારી ચિંતા ના કરતી. હા, તો પ્લાન સેટ. આજ રાતે ફાર્મ હાઉસ. યાર કઈ નેટવર્ક પણ નથી. વાહ, એટલે કોઈ ડિસ્ટર્બ પણ નહીં કરે. अरे अभी तो पार्टी शुरू हुई है. અરે તન્વી, તું એ એકલી એકલી શું કરે છે? આ જો ગેટ પાસેથી એક અંકલે મને સ્વીટ્સ આપી છે. લે તું પણ ટ્રાય કર. બહુ જ યમ્મી છે. ના ના હો, મારે નથી ખાવી. તું ખા કોઈ અનનોન પર્સને આપેલી સ્વીટ. અરે યાર, આમનું ખાવા પીવાનું મૂકો, ચાલો એક ગેમ રમીએ. હા, આપણી ફેવરેટ ગેમ ટ્રુથ એન્ડ ડેર. અરે ધ્રુવ, કંઈક નવું લાવ. તો પછી એક હોરર સ્ટોરી કહું તમને. અરે આવી વાતો ના કરો. મને તો બહુ જ ડર લાગે છે. આમ પણ આ ફાર્મ હાઉસ તમને બધાને ડરાવનું નથી લાગતું? કોઈ ડરપોક, તને તો મંદિર પણ ડરાવનું લાગે છે. રિયલ લાઈફમાં કઈ ભૂત હોતું નથી. આ તો બધી ખોટી ખોટી વાતો જ હોય છે. અરે આવું ના બોલીશ. મારા ગામમાં એક ફાર્મ હાઉસ છે જ્યાં એક છોકરી અચાનક ગાયબ થઈ ગઈ હતી. લોકો કહે છે તેની આત્મા હજુ રાતે આવીને દરવાજો ખખડાવે છે. અને શું તમે જાણો છો, અમુક લોકો ફક્ત આંખોમાં જોઈને તમારું મન કાબુમાં કરી શકે છે. સાચી વાત ને તન્વી? કોણ છો તમે? અંદર કેવી રીતે આવ્યા? તન્વી, તું અંકલને કેવી રીતે ઓળખે છે? ઓય તન્વી, કેમ કઈ બોલતી નથી? જવાબ તો આપ. તન્વી, તારા ફ્રેન્ડને જવાબ આપ. ના, નથી ઓળખતી. અંકલ, બહુ થયું તમારું હવે. મારા ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી જાઓ. તન્વી, તારા ફ્રેન્ડને મારા નજીક આવતા રોક દો. તન્વી, આમ કેમ બિહેવ કરે છે? શું થયું છે તને? અરે આ બધું શું ચાલી રહ્યું છે? કઈ જ ખબર નથી પડતી. તન્વી, તું આ અંકલની જ વાત કેમ માને છે? જવાબ આપ. બોલ, કંઈક તો બોલ તન્વી. અંકલ, તમે મારી ફ્રેન્ડ જોડે શું કર્યું છે? વશીકરણ કર્યું છે મેં આનું. તન્વી, તું અમારા જોડે પ્રેન્ક કરે છે ને? તન્વી અને અંકલ, તમારી ગેમ ઓવર. તમને બધાને લાગે છે કે હું ગેમ રમું છું, તો જુઓ હવે તમને રિયલ ગેમ બતાવો. તન્વી, આમાંથી તારો બોયફ્રેન્ડ કોણ છે? ચાલ, એને જઈને એક થપ્પડ માર.
ધીરે કેમ મારે છે? તારામાં તાકાત નથી? માર હજી જોરથી. શું કરે છે તું? તે રિષભ ઉપર હાથ ઉપાડ્યો? તન્વી, તું તો સ્ટ્રોંગ ગર્લ છે. આ માણસની વાતમાં આટલી જલ્દી કેવી રીતે આવી ગઈ? તું હવે અહીંયાથી બહાર જાય છે કે પોલીસને ફોન કરું? તન્વી, ધ્રુવનો ફોન લઈ લેતો. અંકલ, તમે અમારી જોડે કઈ વાતનો બદલો છો? હું બદલો નથી લેતો. મને તમને ડરાવવાની અને તમને હેરાન કરવાની મજા આવે છે, એટલે આ બધું કરું છું. તન્વી, લે આ ચોકલેટ ખા. મારી તન્વી તારું આપેલું કશું નહીં ખાય. ખાવું તો પડશે જ. લે ખા. તન્વી રડી ગઈ. માણસના વશીકરણમાંથી તારે જાતે જ બહાર નીકળવું પડશે. હું તારી સાથે જ છું. તન્વી, લે આ ચોકલેટ ખા. મારી તન્વી તારું આપેલું કશું નહીં ખાય. ખાવું તો પડશે જ. લે ખા. તન્વી રડી ગઈ. માણસના વશીકરણમાંથી તારે જાતે જ બહાર નીકળવું પડશે. હું તારી સાથે જ છું. રિષભ, તન્વીથી દૂર જા. હવે તન્વી કોઈની વાત નહીં સાંભળે. હવે હે મારા હાથની કઠપુતલી છે અને હું એનો ભગવાન. મને મારી તન્વીથી દૂર કરીશ? હું તો તન્વીને મારા જોડે લઈ જઈશ. હવે કંઈ પણ બોલ્યો તો તારું મોઢું તોડી નાખીશ. હું તન્વી જોડે એવા કામ કરાવીશ કે તે બિચારી રીબાશે અને તમે લોકો તમારા મોતની ભીખ માંગશો. રિષભ, તું મારા ઉપર હાથ ઉપાડીશ? તન્વી, પેલી કાતર લઈને તારા વાળ કાપી દેતો. कहता है जिंदगी तू क्यों मुझ में फिर मिलता नहीं, देता है ऐसा सफर क्यों है मंजिलें जिनकी नहीं, कह दे खुदा है कैसा खुदा तू जो बस में तेरे कुछ नहीं, हाँ कोई तो वजह होगी जो यूं है मजबूर तू भी कहीं. થોડી માણસાઈ તો રાખો અંકલ. હું માણસ નથી, રાક્ષસ છું. રિષભ, હવે મારું માથું ફાટે છે. ચાલ આપણે આ અંકલને ઘરની બહાર કાઢીએ. યશ અને મીત, તમે આ તન્વીને સાચવો. ઉભો રહે તું. નહીં, યશ, મીત, તમે આ તન્વીને પકડો. નહીં. એ અંકલ ઘરની બહાર નહીં જાય. પકડો તન્વીને. ધ્રુવ, ખસ અહીંયાથી તું. અંકલ ઘરની બહાર નહીં જાય એટલે નહીં જ જાય. તમે બધા હવે મારી વાત સાંભળી લ્યો. કોઈ અંકલની નજીક નહીં આવે. જે નજીક આવશે એને ચપ્પુ મારી દેશું. Now let the game begin. अंबर सात समंदर सारी दुनिया मेरे अंदर, तेरे इशारे झुका दिल सितारे, मैं ही आत्मा मैं परमात्मा, अंबर सात समंदर सारी दुनिया मेरे अंदर, तेरे इशारे झुका
તન્વી, તારા બધા ફ્રેન્ડ્સની છેલ્લી ઈચ્છા હતી ને કે હું તને વશીકરણથી મુક્ત કરું. હવે મારી આંખોમાં જો, મારા કરેલા વશીકરણથી હું તને મુક્ત કરું છું. જો તન્વી, તો બધા જોડે આવું કરાય તો તારા બધા ફ્રેન્ડ્સને મારી નાખ્યા. अलविदा यारा अलविदा हो रहे तुमसे हम जुदा ले चले सारे गम तेरे खुश रहे यारा तुम सदा तुमसे भी ज्यादा होगी अब यादें हम दोनों की है अपनी अपनी लाचारियां अब हंसते हंसते तुम पे नए खुशियां वारियां मर्ज भी है देती चैन भी है देती दर्द भी है देती जान भी है लेती यारियां ना छोड़े यारियां સવાર તો થઈ ગઈ, પણ એ ગ્રુપ ક્યારે પણ એક સાથે ઊભું ન થયું. જ્યાં 10 ફ્રેન્ડ્સમાં હાસ્યનો અવાજ ગૂંજતો હતો અને ફક્ત અત્યારે હાલ શાંતિની ચીજ સંભળાય છે.